હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો. અમે આજે આવી ગયા હતા દ્રામોકુંડ અને અમારે કાલે જવાનું છે. સામે દેખાય એ ગિરનાર મિત્રો. કાલે અમારે એ ગિરનાર ચડવાનો છે મિત્રો. અને આ છે દામોદર કુંડ, જે ચારો તરફ પર્વત છે અને એની વચ્ચે આવેલો છે દામોકુંડ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે. અને અમારી સાથે છે વાઘેલાજી, અને એમના આપણે બે શબ્દ સાંભળી લઈ એ શું કહે છે આ દામોદર કુંડ વિશે. હાલો વાઘેલાજી, જો બે શબ્દ કહી દો તમે. તો મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ જૂનાગઢમાં, અને અમારો આજનો પહેલો દિવસનો પ્લાનિંગ એવું હતું કે આખું જૂનાગઢ ફરી લેવું, અને બીજા દિવસે અમારે જવાનું છે ગિરનાર ટ્રેકિંગ માટે. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને દામોદર કુંડે અત્યારે આવ્યા છીએ, અને અમે બધાએ હાથ પગ ધોયા અને દર્શન કરવાના છે. પણ મંદિર હાલ બંધ છે, એટલે દર્શન તો થોડીક વાર પછી થશે. પણ અત્યારે અમે આનો નજારાનો આનંદ માણી રહ્યા છીએ, કારણ કે ચારે કોર કુદરતી સૌંદર્ય અને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને તેવું લોકેશન છે. બાકી તમે પણ જો લોકેશન કેટલું અદ્ભુત છે. જો મિત્રો, વાદળોથી ઘેરાયેલો ગિરનાર જેવું એવું લાગી રહ્યું છે કે આપણે હિમાલયમાં ફરી રહ્યા છીએ. તો મિત્રો, કાલે એ લોકેશન ઉપર આપણે જવાનું છે, અને બને તો લોંગ વિડીયો ઉતારશું અથવા તો શોર્ટ વિડીયો ઉતારશું. એટલે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબમાં ચેનલ છે આપણી. અને અહીંયા તો અત્યારે તો મંદિર બંધ છે, જેમ ભાગ્યાલાજી કીધું એમ મંદિર બંધ છે, અને ખુલશે એટલે આપણે દર્શન કરીને પછી આપણે રૂમે જતા રહેવાના છીએ. અને પછી આરામ કરીને સવારે 7 વાગે આપણે આ ગિરનાર ચડવાનો છે. તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણા વિડીયો કેવા લાગે છે ને એ પણ કોમેન્ટ કરી દેજો. અને તમે ગુજરાતમાં ક્યાં ક્યાંથી આપણા વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો. અને અહીંયા આવ્યા હોય તો પણ કોમેન્ટ કરજો, ને એકવાર અવશ્ય આની મુલાકાત લેજો, જેથી કરીને તમને આ સૌંદર્ય જોવા મળે. અને ખાસ કરીને તમે ચોમાસાની ઋતુમાં આવજો, જેથી તમને હિમાલય જેવું અનુભવ થાય મિત્રો. એટલે કે તમે ચોમાસામાં આવો તો બહુ સારું રહેશે. અને જો મિત્રો, અહીંયા છે નરસિંહ મહેતા સામે, અને એક વાક્ય મસ્ત મજાનું લખ્યું છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગિરધારી. મસ્ત મજાનું એવું વાક્ય લખેલું હતું ને આપણે વાંચીને આવ્યા હતા મિત્રો. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. અને આવું વાતાવરણ હોય ને ફોટોગ્રાફી કરવાનું ચાલુ થઈ ગયું છે. જો બધાનો ફોટો પાડવાનું ચાલુ છે અત્યારે, અને આપણે તો વિડીયો શૂટિંગ કરીએ છીએ મિત્રો. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મસ્ત મજાનું ચિત્ર છે. જુઓ મિત્રો, મસ્ત મજાની દિવાલ ઉપર ચિત્ર દોરેલા છે, ગાય પણ છે મિત્રો. અને આ છે મંદિર મિત્રો, જે અત્યારે બંધ છે. ખબર નહીં અત્યારે બંધ કર્યું કે બંધ હાલતમાં હોય એ ખબર નથી આપણને, પણ આપણે થોડીક રાહ જોઈ, જો ખુલ્લે તો આપણે દર્શન કરી લઈશું. અને મિત્રો, તમે અવશ્ય એક વખત મુલાકાત લેજો. અહીંયાથી આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો. જય ગિરનાર, જય માતાજી.